ઘણી વખતે એવું જોવા મળે છે કે આપણે ચંપલ ઉતારતા હોઈએ છીએ ત્યારે જ અચાનક ચંપલ ચડી જાય છે. આની અવગણના લોકો કરે છે. લોકોને લાગે છે કે આ સામાન્ય બાબત છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વસ્તુ અશુદ્ધ માનવામાં આવે છે. ઘરમાં આર્થિક સંકટ અથવા ઝઘડા જેવા કારણો પેદા થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં ચંપલ બૂટને શનિનો કારક માનવામાં આવે છે. જ્યારે આપણો શનિ ખરાબ હોય છે ત્યારે ચંપલ દાન કરવા જોઈએ. ઘરમાં ચંપલ જેવા તેવા મૂકવામાં આવે છે તે તેને ખરાબ અસર ઘરમાં આવે છે. એ જ કારણથી ઘરમાં સુખ શાંતિ પણ નથી રહેતી. ઘણી વખતે લોકો ચંપલ ઉપર ચંપલ મૂકીને રાખે છે. જો આ આદત તમારી હોય તો તરત જ સુધારી લેજો. આ રીતે ચંપલ મૂકવામાં આવે તો ધનની હાનિ થઈ શકે છે. આ ટેવથી તમારો શનિ ખરાબ થઈ શકે છે અને શનિ ભગવાન ભાગ્યના નિર્માતા છે. તો શનિ મહારાજ પ્રસન્ન રહે તો રંગથી રાજા બનાવી દે છે, અને જો શનિ મહારાજ નારાજ થઈ જાય છે તો રાજાથી રંગ પણ બનાવી શકે છે. ચંપલ શનિ મહારાજનું કારક છે અને વ્યવસ્થિત રીતે ન રાખવું તેઓ તમારા ઘરમાં મુશ્કેલ લાવી શકે છે. આ ટેવોથી ઘરમાં આર્થિક સંકટોનો સામનો પણ કરવો પડે છે. એનાથી ઘરમાં વૃદ્ધિ નહીં થાય અને ઘરમાં ઝઘડાનું કારણ બની રહે છે. દરવાજાની પાસે ચંપલ ન રાખવા જોઈએ. અને હા, ચંપલ રાખવાનો શેલ્ફ દરવાજાથી દૂર બનાવવું જોઈએ. જો આ આદત રાખવાથી તમારા જીવનમાં ઘણું ફેરફાર થાય છે. જો તમે આ આદતો આજથી જ અપનાવી લેશો તો તમારા ઘર અને જીવન માટે આવી નાની નાની વાતો વાસ્તુશાસ્ત્રથી જોડાયેલી હોય છે. એવી નવી માહિતી જાણવા માટે મારી ચેનલ સનાતનનો મહિમાને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને ફેસબુક ઇન્સ્ટાને ફોલો જરૂરથી કરી લેજો. અને આ વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો અને લાઈક કમેન્ટ જરૂરથી લખી દેજો. જો આ આદતો તમારામાં હોય તો આજથી જ કાઢી નાખજો, કારણ કે આ આદતોથી આપણા જીવનમાં ઘણું ફેર પડી શકે છે. નાની નાની બાબતો વાસ્તુશાસ્ત્રમાં આવે છે જે આપણાને ખબર ના હોય, પણ આજે મેં તમને જણાવી દીધું છે એટલા માટે આજથી જ આ આદત કાઢી નાખજો. જય માતાજી.